ચાલો હિબ્રુ લખતા શીખીએ એનો ભાગ 3. આપણે પહેલા ભાગમાં પહેલા 5 અક્ષર આલેફ, બેત, ગિમેલ, દાલેત એન્ડ હે, અને ભાગ 2માં એના પછીના 6 અક્ષર વાવ, ઝાઇન, ખેત, તેત, યોદ અને કાફ. અને આ ભાગ 3માં આપણે હવે પછીના 5 અક્ષરો લામેદ, મેમ, નૂન, સામેક અને આઈન એ કેવી રીતે લખાશે તે શીખીશું. અને પછી જે પાર્ટ 4 આવશે, ભાગ 4, એમાં બાકી રહેલા 6 અક્ષર જે છે તે લખતા શીખીશું. તો આવો આપણે શરૂઆત કરીએ. જે ગઈ વખતે આપણે લખ્યા હતા બોર્ડ ઉપર આ અક્ષરો, અને આ છેલ્લે કાફમાં એનું જે ફાઇનલ ફોર્મ છે એ પણ શીખ્યા હતા આપણે. ઓકે, હવે જે આગળનો અક્ષર આવશે તે લામેદ, એ આ પ્રમાણે છે. આ લામેદ છે, એને જે લખવાની રીત છે તે આ પ્રમાણે છે. આ એક અક્ષર એવો છે કે જે બોક્સની ઉપર બહાર નીકળે છે. બાકીના અક્ષરો બોક્સ નીચે નીકળતા હોય છે સાઈડમાં, પણ આ રીતે લખાય છે 3 લીટીમાં, એક ઉપરથી નીચે, આમ 2 અને આ 3 લીટીમાં. આ રીતે આ અક્ષર લખાય છે. ફરી એક વખત જુઓ કેવી રીતે લખાશે. બોક્સની અંદર આ અક્ષર થોડો ઉપર બહાર રહેશે. આ એક જ અક્ષર છે જે બોક્સની ઉપર બહાર રહેશે. આ એક લીટી ડાબી બાજુ, પછી આમ ત્રીજી, અને આ બીજી અને ત્રીજી લીટી ચોકથી આ રીતે. જે નીચેની લીટી છે એ છેક ખૂણા પર નહીં જાય, વચ્ચે પૂરી થશે, એનું ધ્યાન રાખવાનું છે. આવો આપણે બોર્ડ પર લખીને પ્રેક્ટિસ કરીએ એની. હું પેજ ચેન્જ કરી લઉં. ઓકે, કલર. હા, તો ઉપરથી આમ બોક્સની ઉપરથી આમ લીટી પહેલી આવે છે, પછી બીજી લીટી આમ જાય છે, અને ત્રીજી લીટી આમ આવે છે. પણ એ જે આ જે ખૂણો છે ને ત્યાં સુધી, આટલે સુધી નહીં આવે, એ વચ્ચે પૂરી થાય છે. આ રીતે લામેદ લખાશે. એનો લ અવાજ નીકળે છે, લ, આપણે જે લખોટીનો લ કહીએ એ. ઓકે, હવે જે આ અક્ષરનું જે મૂલ્ય છે આપણે કેવી રીતે શીખ્યા હતા કે આ જે અહીંયા કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, પછી 6, 7, 8, 9, 1 થી 9 હોય છે, પછી 10 આવે છે, પછી 10 પછી 11 નથી આવતો. 1 થી 9, પછી 10, પછી 20, 30 એવું આવશે. તો આ યુદ્ધ 10 હતો, પછી આ કાફ 20 હતો, 11 નહીં. ઓકે, તો 20 પછી જે નેક્સ્ટ આવશે ને એ આ 30, આ લામેદનું મૂલ્ય 30 આવશે. આંકડાકીય મૂલ્યનું 30 છે. ઓકે, હવે લામેદ પછીનો અક્ષર શીખ્યા આપણે. તો એ મ છે, એ આ રીતે લખાય છે, જેને મેમ કહેવાય છે. આપણે જે ગુજરાતીમાં મરચાનો મ કહીએ છીએ એ આ પ્રમાણે લખાશે બોક્સની અંદર. પહેલા નીચેથી અને નીચે ગેપ રહેશે. ઓકે, અને પછી ત્રીજી લીટી બહાર કરવાની છે. નીચેથી ઉપર ત્રાસી લીટી, પછી આવી વળાંકવાળી લીટી જ્યાં ગેપ નીચે, અને ઉપર એક ખૂણો દોરવાનો છે. આ રીતે મેમ લખાશે. હવે જે મેમ જે છે એનું ફાઇનલ ફોર્મ પણ છે કે જે અક્ષર છેલ્લે આવતો હોય તો એ કંઈક અલગ રીતે લખાય. જેમ આપણે આગળ પહેલાં કાફમાં જોયું હતું, તો એવું મેમમાં પણ છે કે એ જે છેલ્લે આવતો હોય તો એ આખું બોક્સ બની જાય છે, અને આ ગેપ નથી રહેતી, અને થોડું સીધું લખાય છે. આ પ્રમાણે આ બોક્સ ટાઈપમાં હોય છે. આ રીતે આ છેલ્લો ફાઇનલ મેમ આ પ્રમાણે લખાય છે. આવો આપણે લખવાનો પ્રયત્ન કરીએ બોર્ડ ઉપર. પહેલા આ રીતે નીચેથી એક મિનિટ પેન લેવાની છે. યસ, નીચેથી ઉપર લીટી જાય છે 83 આ પ્રમાણે. ઓકે, પછી અહીંયાથી એક વળાંકવાળી લીટી આવે છે જ્યાં નીચે ગેપ રહે છે, અને પછી અહીંયા આ રીતે આમ થાય છે. ઓકે, અમારી લીટી વધારે થોડી 83 થઈ ગઈ છે, આપણે એને વ્યવસ્થિત લખીએ. તો આ પ્રમાણે નીચેથી ઉપર. ઓકે, પછી અહીંયાથી આમ વળાંકવાળું નીચે ગેપ રે પ્રમાણે, અને અહીંયા આમ એક લીટી દોરવાની છે. મેમ આમ અવસ્થિત લખું છું એટલે એકદમ સ્પષ્ટ
સીધી લાઈન નથી આવતી. ઓકે, જે ફાઇનલ મેમ છે, અંતિમ જે આવે એ આ પ્રમાણે લખાય છે. અક્ષરમાં જ્યારે છેલ્લો આવતો હોય કોઈ શબ્દમાં છેલ્લે આ રીતે, પછી અહીંયાથી આ બોક્સ ટાઈપ હોય છે. અહીંયા આ થોડું કિનારી આ બહાર રહેતી હોય છે. આ ફાઇનલ મેમ કહેવાય છે. અક્ષર જ્યારે કોઈ શબ્દમાં છેલ્લે મેમ આવતો હોય તો છેલ્લે આ પ્રમાણે લખાય છે. ઓકે, નેક્સ્ટ મેમ પછી આવશે નૂન. જે ન અવાજ નીકળે છે એ અડધા બોક્સમાં લખાશે. જે બોક્સ અડધું હોય છે જમણી બાજુ, જ્યારે પણ બોક્સ અડધું હોય ત્યારે જમણી બાજુ, કારણ કે હિબ્રુમાં જમણેથી ડાબે એવી પ્રણાલી છે, એવી રીત છે. ઓકે, તો એ અડધા બોક્સની અંદર આ પ્રમાણે લખાશે. જે આપણે કાફ લખતા હતા એ આખા બોક્સમાં લખતા હતા, જ્યારે આ નૂન જે છે એ અડધા બોક્સમાં એ કાફ જેવો છે પણ કાફ કરતાં નાનો છે. ઓકે, તો આને નૂન કહેવાશે. હવે આ નૂન જે છે ન અવાજ નીકળે છે, એમાં પણ ફાઇનલ ફોર્મ હોય છે. નીચેની આ લીટી આમ સીધી થઈ જાય અને તો એ બોક્સની બહાર નીકળશે અને એને ફાઇનલ નૂન કહેવામાં આવે છે. ફાઇનલ નૂન. જો આપણે બોર્ડ પર લખવાનો પ્રયત્ન કરીએ, નૂન, તો આજે આખું અહીંયાથી આપણે આખું બોક્સ લઈએ તો એનાથી આ અડધું જ બોક્સ છે. અહીંયાથી આ રીતે આ અડધા જ બોક્સની અંદર. ઓકે, જો અહીંયાથી આમ આ આખું લાંબુ થાય તો એ કાફ બની જાય, પણ એ અડધામાં રહેશે. જો ફાઇનલ નૂન લખવો હોય, જે શબ્દમાં છેલ્લે આવતો હોય, તો એ નીચે જે આ લીટી હવે સીધી કરી દેવાની છે, બોક્સની બહાર નીકળશે. વાવ જે છે એ વાવ બોક્સની અંદર રહેશે અને આ નીચેની લબડતી લીટી નીચે બહાર નીકળે. એ આપણે છેલ્લે જોઈશું કે કયા કયા અક્ષરોમાં કેવી રીતે એને ઓળખવા, કારણ કે એક સરખા લાગતા અક્ષરો ઘણા છે, તો આપણે પછી એને શીખીશું. ઓકે, તો લામીદનું મૂલ્ય 30 હતું, મેમનું મૂલ્ય 40 આવશે, નૂનનું મૂલ્ય 50 આવશે. ઓકે, નેક્સ્ટ અક્ષર આપણે જોઈએ. નૂન પછી આવશે સામેક, જેનો અવાજ સ નીકળે છે, તો સામેક આ પ્રમાણે લખાશે. એક આડી લીટી અને પછી એક નીચે યુ ફોર અમ્બ્રેલા, જે આખી લીટી અને બહાર ખૂણો થોડો રહે ડાબી બાજુ, આ રીતે. આપણે પહેલા શીખ્યા હતા તાવ. એ તાવમાં અહીંયા ઉપર ગેપ રહેતી હતી. આ જગ્યા પર અહીંયા ગેપ રહે, આવું છે અહીંયા ગેપ રહે યુ ફોર અમ્બ્રેલામાં, ત્યારે આપણે તાવ કહેતા હતા. ઓકે, પણ શામેક જે છે, સસલાનો સ બોલે છે આપણે, જેમ આપણે ગુજરાતીમાં 3 સ હોય છે, શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ, તો એવું અહીંયા પણ 2 સ છે. આ સસલાનો સ હોય છે એ અવાજ નીકળે છે સામેકમાં. અને પછી બીજો પણ અક્ષર આવશે સ વાળો. આવો આપણે એને બોર્ડ પર લખીએ. આ પ્રમાણે લખાશે. આ લીટી બહાર રહેશે અને પછી અહીંયાથી આમ યુ ફોર અમ્બ્રેલા. ઓકે, આ માઉસના કારણે થોડું આવું લખાય છે. હું ફરીથી ટ્રાય કરું. હા, માઉસનો કંટ્રોલ રાખવો હે પ્રેક્ટિસની જરૂર પડે છે. ઓકે, યસ, આ પ્રમાણે. હજુ પણ બરોબર વળાંક નથી આવ્યો યુ ફોર અમ્બ્રેલા જેવો, પણ આપણે નોટ પેનથી લખીએ છીએ ત્યારે બહુ વ્યવસ્થિત લખી શકાય છે. ઓકે, તો આને સામેક કહેવાય છે, એનો અવાજ સ નીકળે છે. ઓકે, તો આ લામીદ, મેમ, નૂન, સામેક અને હવે આઈન. એના પછીનો અક્ષર આવશે આઈન. ઓકે, હવે આઈન પણ આલેપ જેવું જ છે. એનો પોતાનો સ્વર નથી હોતો, અવાજ નથી હોતો. એની પાછળ આવનારા સ્વરનો જે અવાજ હોય આ ઈ એ પ્રમાણે એ અવાજ બદલે છે એનો. ઓકે, આ પ્રમાણે લખાશે. ઉપરથી નીચે બહાર નીકળે છે થોડી લીટી, ધ્યાન રહે. બંને લીટી થોડી થોડી વળાંકવાળી છે, એકદમ સ્ટ્રેટ નથી. અહીંયાથી આ પ્રમાણે અને અહીંયા નીચે અડે એ પ્રમાણે આને આઈન કહેવાય છે. આઈન. આવો આપણે એને બોર્ડ પર લખીએ. તો અહીંયાથી એક આ જે લીટી આખી આમ દોરવામાં આવશે, જે નીચે થોડી બહાર નીકળે, અને બીજી લીટી આવશે એ અહીંયાથી અહીંયા આટલા સુધી, અને આઈન કહેવામાં આવશે. ઓકે,
તો આપણે 5 અક્ષરો જે આજે શીખ્યા, લામેદ, મેમ, આ મેમ ફાઇનલ છે, અંતમાં જે લખાય તે, નૂન અને આ નૂન ફાઇનલ છે, શામિક અને આઈન. એનું મૂલ્ય થાય છે 30, લામેદનું મૂલ્ય 30, મેમનું મૂલ્ય 40 છે, નૂનનું મૂલ્ય 50 છે, સામિકનું મૂલ્ય 60 છે અને અહીંયા આઈનનું મૂલ્ય 70 છે. ઓકે, હવે જે બાકીના 6 અક્ષરો છે તે આપણે આવતા વિડીયોમાં શીખીશું. તો આ અક્ષરોને લખવાની પ્રેક્ટિસ કરશો, વાંચવાની પ્રેક્ટિસ કરશો અને આ લખતા આવડી જશે. ત્યારબાદ આપણે જે શબ્દો વાંચવાના છે, શબ્દોમાં કઈ રીતે એ અક્ષર ઓળખવા અને એક સરખા દેખાતા અક્ષરોમાં શું તફાવત છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો આજના વિડીયોમાં આપણે આજે 5 અક્ષરો લામિદ, મેમ, નૂન, શામિક અને આઈન એ લખતા શીખ્યા છીએ. જો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, લાઈક કરવા વિનંતી છે. અને જે લોકોને હિબ્રુ શીખવામાં રસ છે, ઇન્ટરેસ્ટ છે, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જે અભ્યાસ છે, આ સ્ટડીને આપણે આગળ વધારીશું. તો તમારા જેવા બીજા પણ અન્ય લોકોને આ વિડીયો મોકલવા માટે વિનંતી છે.